પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો દિવસે ને દિવસે તેજ બની રહ્યું છે। ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો મેદાનમાં ઉતરી ગયા છે અને મતદારોને આકર્ષવા માટે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર કેમ્પેન, સભાઓ અને જાહેર સંપર્ક કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેના કારણે સમગ્ર શહેરમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે। તો ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાં ઇન્ડિયા ન્યૂઝ દ્વારા મેદાનમાં જઈને સ્થાનિક લોકો સાથે સીધી મુલાકાત લેવામાં આવી હતી। તો આ દરમિયાન નાગરિકો સાથે ખુલ્લી ચર્ચા કરીને છેલ્લા 5 વર્ષમાં તેમના વિસ્તારોમાં કઈ કામગીરી કરવામાં આવી, હાલની પરિસ્થિતિ કેવી છે અને લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશે તે જાણવા પ્રયત્ન કરવામાં આવ્યો। હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, જેને લઈને તમામ ઉમેદવારો અને કોર્પોરેટરો જ્યારે જગ્યા પર આવી ગયા છે, જ્યારે પ્રચાર પ્રસાર એમને ચાલુ કરી દીધો છે, ત્યારે આપણે પાંડેસરા વિસ્તારમાં આવ્યા છે। પાંડેસરા વિસ્તારના લોકોની શું મંતવ્ય છે, કઈ રીતના એમના ઉમેદવારો જોઈએ અને ગયા ટર્મમાં ઉમેદવારે કઈ રીતની કામગીરી કરી છે, આપણે સ્થાનિક પાસે જાણીશું। શું કહેશો, કઈ રીતના તમે અત્યારે આ ઇલેક્શન જોઈ રહ્યા છો? આ જો દર વર્ષે દર પંચવાર્ષિકમાં ચાલે આ પ્રમાણે અમને આ જોયું છે ભાઈ, અમને તો બસ એક મકસદ છે, જે વિકાસ થાય છે સુરતમાં, ભારતમાં, બસ વિકાસ સાથે અમે બધા જન છે। આ ગયા ટર્મમાં જે ઉમેદવારો જે કોર્પોરેટર હતા અને અત્યારે જે ઉમેદવારો છે, કઈ રીતની એમની કામગીરી જોવા માંગો છો તમે? પહેલા બી ભાજપના ઉમેદવારો હતા ચારો, હમણાં બી ભાજપના ઉમેદવાર 4। આપણે એમનાથી કામગીરીની એક જ આશા છે કે ભાઈ અમારી સોસાયટીમાં, અમારા વિસ્તારમાં સારી તરીકે કામગીરી થાય। બીજું હું આપણે અપેક્ષા રાખીએ એમના પાસેથી। ભાજપને કેમ પસંદ કરવામાં આવે છે, કેમ એનો? ભાજપ એના માટે પસંદ કરવામાં આવે છે કે ભાજપ કામ સારું કરે છે। આપણા ગુજરાતમાં નથી, પૂરા ભારતમાં જ્યાં નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરાતી ઈશુ નેતા છે, ઈશુમયનું નામ છે, તો એના માટે આપણો ભારતનું બી નામ થાય, એટલે બસ મોદી સાથે કામ કરે, બીજું કંઈ નથી। લોકો ખાલી એક જ ચહેરા જોઈ રહ્યા છે, મોદીના લહેરને લઈને લોકો વોટ કરી રહ્યા છે। તમે શું કહેશો, કઈ રીતના તમે વોટિંગ કરવા જશો, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી? હું ભાજપના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટિંગ કરવા જઈશ। વિકાસના મુદ્દાઓ લઈને ભાજપે જે ગઈ ટર્મમાં કામ કર્યું છે, અમને બધાને સારું લાગ્યું છે અને અમે ભાજપને મત આપીશું। જે રીતે લોકો ખાલી ભાજપ કે નરેન્દ્ર મોદીના ચહેરાને ધ્યાનમાં રાખીને વોટ કરવાનો કે સ્થાનિકને, તમે શું કહેશો? તમે બી અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, કઈ રીતના જોવો છો? અમારા વિષય એવું છે કે સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં બીજેપીની સત્તા છે ને જે પહેલા જે ટર્મમાં કોર્પોરેટરો હતા એમને પણ સારું કામ કર્યું છે। આમના જે કોર્પોરેટર આવતા છે એ પણ સારી રીતના કામગીરી કરે અને જનતાને ખુશ રાખે, એ જ અપેક્ષા છે અમારી માટે। તમે શું કહેશો, કઈ રીતના જોવો છો તમે હવે આ ઇલેક્શનને ધ્યાનમાં રાખીને? કઈ રીતના જે ચારે કોર્પોરેટર હતા આગળના, એમની કામગીરી સારી હતી અને જે કંઈ અત્યારે જે કોર્પોરેટર આવશે એમની બી કામગીરી સારી જ થવું જોઈએ, એ અમે અપેક્ષા રાખીએ છીએ। અને અમારું એરિયાનો વિકાસ થવું જોઈએ। જે ગટરો છે, રોડો છે, પાણીની સમસ્યા છે, ડ્રેનેજ છે, એને આ ઉમેદવારોથી અમને એવી જ અપેક્ષા છે। કેમ તમે ભાજપને જ પસંદ કરી રહ્યા છો, કેમ એને વધારે? એમનો વિકાસ જોવાય છે લોકો, મોદી સાહેબનો વિકાસ છે, ગમે ત્યાં જાઓ વિકાસ 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 પર વોટિંગ આપે છે। આ જે રીતે લોકો પસંદ કરી રહ્યા છે વિકાસના નામે જ્યારે કામગીરી થતી હોય તો લોકો ખાલી વિકાસ જ જોઈ રહ્યા છે। હવે ફરી આપણે વિકાસનો કામે તો થઈ રહ્યા છે, પણ સ્થાનિક મુદ્દાઓ લોકોને બી અડચણરૂપ થતા હોય, કેવું જોશું? સ્થાનિક મુદ્દાઓ આ છે કે અમારા જો વિસ્તારમાં શું છે, ગટર છે, ડ્રેનેજ છે, આ વિસ્તાર, બીજા બહુ મુદ્દા હોય અમારા। ફંકી ચૂંટણી લડાઈ રહી છે, બીજી બાજુ 2 પાર્ટીઓ છે અને સામે ભાજપ પાર્ટી, કઈ રીતના જોવો છો? આ પાર્ટી તો બસ બીજાને સમાજને લોલીપાપ પકડાય, બીજું કંઈ નથી। તો ખોટું બોલવા વાળા પાર્ટી છે, બધા ખોટી બોલવે છે બધી પાર્ટી તો। અને જે કામ કરે છે આમને બધા હમણાં જમાનામાં બધા સોશિયલ મીડિયા જમાના બધા હોશિયાર થઈ ગયા છે, સાચું ખોટું બધું સમજે છે પબ્લિક, એટલે અમને વિકાસના સાથે છે। જે રીતે લોકો પસંદ કરી રહ્યા છે વિકાસ, અને વિકાસના પાછળ છે નરેન્દ્ર મોદીને ચહેરાને જોઈને જ્યારે લોકો પસંદ કરી રહ્યા છે અને એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લોકો હવે ઘરના બહાર જશે તો વિકાસને ધ્યાનમાં રાખીને વોટ કરશે। રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ।